નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે। બંને વચ્ચે લગભગ 35 મિનિટ સુધી થઈ છે વાતચીત। સમાચાર સામે આવ્યા। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તેને લઈને માહિતી પણ આપી છે। ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ વિસ્તારથી વાત કરી છે। આતંકવાદ સામેની લડાઈમાં અમે તમારી સાથે છીએ, ટ્રમ્પ તરફથી પણ આ વાત કરવામાં આવી છે। જો કે આ ટેલિફોનિક વાતચીત થઈ હોવાની માહિતી સામે આવી છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ તેને લઈને માહિતી આપી છે। મહત્વનું છે કે બંને વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત થઈ હોવાની અત્યારે માહિતી સામે આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। ઓપરેશન સિંદૂરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારથી વાત કરી છે। તો બીજી તરફ આતંકવાદ સામેની લડાઈમાં અમે તમારા સાથે છીએ, આ વાત ટ્રમ્પે પણ કરી। प्रधानमंत्री मोदी और राष्ट्रपति ट्रंप की मुलाकात G7 समिट की साइडलाइंस पर होनी तय थी। राष्ट्रपति ट्रंप को जल्दी वापस अमेरिका लौटना पड़ा, जिसके कारण ये मुलाकात नहीं हो पाई। इसके बाद राष्ट्रपति ट्रंप के आग्रह पर आज दोनों लीडर्स की फोन पर बात हुई। बातचीत लगभग 35 मिनट चली। 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था। उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत थी। इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की। प्रधान